વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. સ્વાધ્યાય 12.1માં આપણે આલેખ કઈ રીતે દોરવા અને અલગ અલગ ટાઈપના પ્રશ્નોમાં કઈ રીતે શક્ય ઉકેલનો પ્રદેશ મેળવી એના શિરોબિંદુ આગળ હેતુલક્ષી વિધેય ઝેડનું ઇષ્ટતમ મૂલ્ય મેળવ્યું. હવે સ્વાધ્યાય 12.2માં સ્ટુડન્ટ્સ નવી કોઈ થિયરી નથી, નવો કોઈ કન્સેપ્ટ નથી, પણ પ્રશ્નનું પરિરૂપ બદલાય છે. પ્રશ્ન એવો છે કે વર્ડ પ્રોબ્લેમ, કૂટ પ્રશ્ન આપેલો છે, એટલે પ્રશ્નનો ભાગ એ આપેલા કૂટ પ્રશ્નોને આધારિત મર્યાદાઓ, અસમતાઓ બનાવો અને પાર્ટ નંબર બી અસમતાઓ બની જાય પછી આલેખની રીતે આપણે એનો ઉકેલ કરી અને ઝેડનું ઇષ્ટતમ મૂલ્ય જે પ્રમાણે પૂછ્યું હોય, મહત્તમ કે ન્યૂનતમ સ્ટુડન્ટ્સ, એ આપણે મેળવવાનું છે. તો સ્ટુડન્ટ્સ, હવે 12.2નો પહેલો પ્રશ્ન વાંચી એનું ગાણિતિક સ્વરૂપ તમને સમજાવું છું અને પછી આપણે આલેખની રીતે એ પ્રશ્ન લઈએ. હવે જગ્યાની મર્યાદા હોવાથી જેટલું જરૂરી હશે એટલી ગણતરી લખીશ અને મર્યાદાઓ લખીશ, એ તમારે લખી લેવાની અને પછી આલેખ સમજવાનો છે. હવે રેશમાં જેમાં વિટામિન એના ઓછામાં ઓછા 8 એકમ તથા વિટામિન બીના ઓછામાં ઓછા 11 એકમ હોય એવી રીતે પી અને ક્યુ એમ બે પ્રકારનો ખોરાક મિશ્ર કરવા માગે છે. સ્ટુડન્ટ્સ, બે પ્રકારનો ખોરાક પી અને ક્યુ, ઓછામાં ઓછા એટલે એટલીસ્ટ, એટલે મર્યાદામાં હંમેશા નિશાની ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવે. આટલું તો આપણે ગાણિતિક રીતે સાવ સહેલાઈથી સમજી લઈએ. તો રેશમાં જેમાં વિટામિન એ અને વિટામિન બીના ઓછામાં ઓછા 8 અને 11 એકમ હોય એવી રીતે બે ખોરાક પી અને ક્યુ મિશ્ર કરવા માગે છે. તો આપણે ડેટા કલેક્શન શરૂ કરીએ. તો ટાઈપ ઓફ ખોરાક પી, ક્યુ અને અહીંયા લઈશું ટોટલ. હવે ખોરાક પીની કિંમત પ્રતિ કિલોગ્રામ 60 રૂપિયા અને ખોરાક ક્યુની કિંમત પ્રતિ કિલોગ્રામ 80 રૂપિયા છે. ઓકે, કોસ્ટ, કિંમત. હવે આગળ પ્રશ્ન વાંચી લઈએ. ખોરાક પી પ્રતિ કિલોગ્રામ 3 એકમ વિટામિન એ અને પ્રતિ કિલોગ્રામ 5 એકમ વિટામિન બી ધરાવે છે. એટલે અહીંયા આપણે પહેલાં લખી લઈએ કે કેટલા પ્રમાણમાં, એટલે ક્વોન્ટિટી. પી માટે આપણે એક્સ કિલોગ્રામ ધારી લઈએ અને ક્યુ માટે વાય કિલોગ્રામ. આટલું ઇંગ્લિશ લખો તો આઈ થિંક બધાને સમજાય. અને પછી વિટામિન એ અને વિટામિન બી. એટલે આ રીતે એક સાદું કોષ્ટક તૈયાર કરશું. પહેલા કોષ્ટકમાં જે ટાઈપના ખોરાક છે એ લખ્યા આપણે પી અને ક્યુ. બીજી કોલમમાં આપણે લખ્યા કે ભાઈ ખોરાક પી છે એની ક્વોન્ટિટી કે જથ્થો એક્સ કિલોગ્રામ ધારી લઈએ અને ખોરાક ક્યુ છે એની ક્વોન્ટિટી કે જથ્થો આપણે વાય કિલોગ્રામ ધારી લઈએ. હવે જો આ ફરીવાર વાંચું કે ખોરાક પીની કિંમત પ્રતિ કિલોગ્રામ 60 રૂપિયા, 1 કિલોગ્રામના 60 રૂપિયા મિત્રો, તો એક્સ કિલોગ્રામના કેટલા? 60 ઇન્ટુ એક્સ. તો ખોરાક પીની કિંમત થશે 60x. એ જ રીતે ખોરાક ક્યુની કિંમત પ્રતિ કિલોગ્રામ 80 રૂપિયા, 1 કિલોગ્રામના 80 રૂપિયા, તો વાય કિલોગ્રામના કેટલા? તો કે 80y. એક એક કોલમ પૂરી કરતા જઈએ. હવે આ ફરીવાર વાંચું છું. ખોરાક પી પ્રતિ કિલોગ્રામ 3 એકમ વિટામિન એ અને 5 એકમ વિટામિન બી ધરાવે. 1 કિલોગ્રામમાં 3 એકમ વિટામિન હોય તો એક્સ કિલોગ્રામમાં કેટલા હોય? 3x. અને 1 કિલોગ્રામમાં 5 એકમ વિટામિન બી હોય તો એક્સ કિલોગ્રામમાં કેટલા હોય? 5x. એ જ રીતે ખોરાક ક્યુ પ્રતિ કિલોગ્રામ 4 એકમ વિટામિન એ
1 કિલોગ્રામે 4 એકમ તો y કિલોગ્રામે 4y. અને એ જ રીતે પ્રતિ કિલોગ્રામ 2 એકમ વિટામિન એ, પ્રતિ કિલોગ્રામ 2 એકમ તો y માટે 2y. તો આ આપણા પ્રશ્નનું માળખું બંધાઈ ગયું. અને આની માટે કોઈ ચોક્કસ સૂત્ર ન આવે સ્ટુડન્ટ્સ, યાદ રાખી કઈ રીતે મેં સમજાવ્યું એ જ રીતે દરેક દાખલામાં તમારે ગણવું પડે. હવે આપણે અહીંયા ટોટલ લખી લઈએ. આનો ટોટલ થશે 3x + 4y. આનો ટોટલ થશે 5x + 2y. જગ્યાની મર્યાદાને આજે આ લખતો નથી પણ તમને સમજાય છે. તો પ્રશ્ન શું છે? તો કે આ મિશ્રણની ન્યૂનતમ કિંમત શોધો. હવે સ્ટુડન્ટ્સ, કોસ્ટ ફંક્શન હોય તો એ ક્યારે મહત્તમ ન જ બનાવવાનું હોય. તો સૌથી પહેલાં આપણી નિર્ણાયક ચલ રાશિઓ થઈ x અને y, જે ખોરાક p અને q નો જથ્થો એટલે કે ક્વોન્ટિટી કિલોગ્રામમાં દર્શાવે. આપણું હેતુલક્ષી વિધેય થશે z બરાબર 60x + 80y. એટલે અહીંયા હું લખું છું z બરાબર 60x + 80y. આને મિનિમાઇઝ કરવાનું છે, ન્યૂનતમ. કઈ કઈ મર્યાદાઓને આધીન સ્ટુડન્ટ્સ? પહેલું તો x અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 હોય જ, કારણ કે જથ્થો છે એ ક્યારે ઋણ ન આવે, મિનિમમ 0 આવે. હવે આપણને કીધું છે કે ઓછામાં ઓછા 8 એકમ વિટામિન એ, એટલે વિટામિન એનો સરવાળો 3x + 4y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8 અને b નો સરવાળો 5x + 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 11. તો આ આપણા આખા પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ થઈ ગયું. અને એમાં આપણે હેતુલક્ષી વિધેય z નું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું હોય. અહીંયા આપણે ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું છે. તો હવે આખો પ્રશ્ન છે એ ગાણિતિક સ્વરૂપમાં આ રીતે ફેરવાનો કે z બરાબર 60x + 80y નું ન્યૂનતમ મૂલ્ય નીચેની 4 શરતોને આધીન. પ્રથમ 2 શરત ઓલવેઝ હશે જ, x અને y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ત્રીજી શરત 3x + 4y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8. ચોથી શરત 5x + 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 11. તો સ્ટુડન્ટ્સ, આ થઈ ગયું પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ. એટલે આ કુલ પ્રશ્ન છે એ 2 ભાગમાં વહેંચાયેલો છે. ભાગ એ પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ આપણે અહીંયા પૂરું થયું. હવે ભાગ બી, આને આલેખની રીતે ઉકેલી અને z નું ન્યૂનતમ મૂલ્ય મેળવ્યું. હવે 12.1 રિવિઝન કરો તો અસમતા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો હંમેશા શક્ય ઉકેલનો પ્રદેશ ઉગમ બિંદુની વિરુદ્ધનું અર્થ લાગે, એટલે ડેફિનેટલી અનબાઉન્ડેડ જ આવશે. એટલે પહેલો જ પ્રશ્ન છે જેમાં શક્ય ઉકેલનો પ્રદેશ કેવો આવશે? અનબાઉન્ડેડ. આપણે એનું રિવિઝન કરેલું જ છે. ફરીવાર અહીંયા હજી એક પ્રશ્નમાં જોઈ લઈએ, પછી આવો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે સહેલાઈથી સમજી શકો. તો સ્ટુડન્ટ્સ, હવે મર્યાદાઓ ભૂસી નાખું છું. તમે મર્યાદા લખી હશે એવી આશા રાખું છું. અને એ સાથે આપણે આગળ વધીએ છીએ. હવે સ્કેલ માપ આપણે જોઈ લઈએ. પહેલાં એક્સ અક્ષ અને વાય અક્ષ છે તો x0 ચાલો, પહેલી મર્યાદા શું છે? 3x + 4y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 8. 5x + 2y ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 11. અને z બરાબર 60x + 80y. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે આની ટેકનિક તો તમે જાણો છો. અક્ષો સાથેના છેદબિંદુ લઈએ. હવે સ્કેલ માપમાં આપણે 8/3 એમાં કે એકનું સ્કેલ માપ લઈએ. 1 2 3 4 5 6
અને અહીંયા લઉં છું 1 2 3 4 5 6. આ L1 અને આ L2. x0 ત્યારે y નું મૂલ્ય 2 અને y0 ત્યારે x નું મૂલ્ય 8/3. 8/3 એટલે 2.6 સમથિંગ આવશે. એટલે અહીંયા તો સ્ટુડન્ટ્સ આ આપણી થઈ ગઈ રેખા L1. બીજી રેખામાં x0 ત્યારે y નું મૂલ્ય 5.5 અને y0 ત્યારે x નું મૂલ્ય 11/5 એટલે અહીંયા આપણે 22/10 એટલે 2.2 એટલે સમથિંગ હિયર આ આપણી થઈ ગઈ રેખા L2. હવે સ્ટુડન્ટ્સ બંનેમાં અસમતા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ છે એટલે શક્ય ઉકેલનો પ્રદેશ ઉગમ બિંદુની વિરુદ્ધનું અર્થતલ આવશે. બંનેનો આની માટે ઉપરનો ભાગ, આની માટે ઉપરનો ભાગ, તો કોમન ભાગ આપણો આ આવ્યો. આ વર્ટેક્સ આવશે, આ એક વર્ટેક્સ આવશે. આ વર્ટેક્સ છે એ 8/3, 0. આ વર્ટેક્સ છે બી 0,11/2 અને આ સી મેળવવાનું છે એના અહીંયા મેં મેળવેલા છે 2 અને 1/2. આ બંને રેખાઓનું છેદબિંદુ. તો અનબાઉન્ડેડ શક્ય ઉકેલનો પ્રદેશ, શક્ય ઉકેલનો પ્રદેશ અનબાઉન્ડેડ ફિઝિકલ રિજન, આને આપણે બીટા કહીએ છીએ. હવે આના 3 શિરોબિંદુ A, B અને C. A આગળ z ની કિંમત, B આગળ અને C આગળ. તો 8/3 0 આગળ z ની કિંમત જોઈએ તો 60 × 8/3 વત્તા 80 × 0, 60 × 8/3 એટલે 160 રૂપીસ. પછી B 0,11/2, 11/2 × 80 એટલે 440 રૂપિયા. અને C 60 × 2 120 વત્તા 40 એટલે કેટલા આવશે 160. ન્યૂનતમ 160 મળી. હવે સ્ટુડન્ટ શક્ય ઉકેલનો પ્રદેશ અનબાઉન્ડેડ એટલે આપણે શું કરતા હતા યાદ કરો, આપણો સ્વાધ્યાય 12.1. ઝેડનું આ મૂલ્ય લઈ અસમતા લેસ દેન લેવાની, કારણ કે ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું છે. હવે 60x + 80y લેસ દેન 160. 60x + 80y લેસ દેન 160. આનું સાદું રૂપ આપતા 3x + 4y લેસ દેન 8. 20 વડે આને આપણે ભાગી નાખીએ. તો આને અક્ષો સાથેના છેદબિંદુ લઈએ તો આ 3x + 4y ને આ રેખાય 3x + 4y જ છે એટલે L1 જ થઈ. L1 ઉપર ઓવરલેપ થાય એટલે ડોટેડ આવશે. આ લાઈન ડોટેડ થઈ ગઈ અને એનો શક્ય ઉકેલનો પ્રદેશ લેસ દેન છે એટલે ઉગમ બિંદુને સમાવતું અર્થક, એને આપણે કહીએ છીએ આલ્ફા. હવે આલ્ફા અને બીટા નો છેદ ખાલી ગણ છે, કારણ કે બિંદુ સી છે એ કોમન છે પણ રેખા પરના બિંદુ લેવાના નથી. તો 160 સ્ટુડન્ટ્સ ન્યૂનતમ કિંમત થઈ ગઈ. અને બે બિંદુ આગળ મળે છે, એક તો એ આગળ અને બીજું બિંદુ સી આગળ. તો વ્યાપક રીતે કહી શકીએ કે રેખાખંડ AC ના કોઈ પણ બિંદુએ આપણને ન્યૂનતમ કિંમત કેટલી મળશે 160. તો આ કોડ પ્રશ્નમાં પહેલા જ પ્રશ્નમાં આપણે અનબાઉન્ડેડ ફિઝિબલ રિજનનું રિવિઝન થઈ ગયું. સ્ટુડન્ટ્સ તમે આ જાણો જ છો, તમે આ કરેલું જ છે, એટલા માટે હજી એકવાર આ પરફેક્ટલી સમજી લેજો.
આ જે રેખાને આ રેખા ઓવરલેપ થાય છે, માટે 3x + 4y <8 અને આ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ એટલે આ જ રેખા થશે. અને એની માટે શક્ય ઉકેલનો પ્રદેશ ઉગમ બિંદુને સમાવતું અંતર એને આપણે આલ્ફા કીધું. આલ્ફા ઇન્ટરસેક્શન બીટા નલ સેટ માટે 160 છે એ ન્યૂનતમ મૂલ્ય છે. તો સ્ટુડન્ટ્સ આ સમજાવવું જ જોઈએ અને આની ઉપરથી જ આપણે જવાબ લખવાનો છે કે ન્યૂનતમ ઝેડનું મૂલ્ય એ મળ્યું આપણને કેટલું, તો કે 160 રૂપીસ. હવે બીજો કુટ પ્રશ્ન સ્ટુડન્ટ્સ લઈએ. ચાલો પ્રશ્ન વાંચી અને ડેટા કલેક્શન ફટાફટ શરૂ કરો. પ્રશ્ન 2. પહેલા આપણે ગાણિતિક સ્વરૂપ મેળવવાનું છે. હવે પ્રશ્ન 2 શું કહે છે? એક પ્રકારની કેક બનાવવા માટે 200 ગ્રામ લોટ અને 25 ગ્રામ મલાઈની જરૂર પડે છે. બરાબર ને? આ લોકડાઉનને આધારિત આવા કેકના પ્રશ્નો આવે તો આપણા માટે ટેમ્પટેશન થોડું વધી જાય, પણ આપણે છે એ પ્રશ્ન ઉપર ધ્યાન આપીએ. બરાબર ને? કેક ખાવાનું તો બધાને મન થાય, પણ હાલની પરિસ્થિતિને આધીન સ્ટુડન્ટ્સ આપણે ગાણિતિક સ્વરૂપ પર ધ્યાન આપશું. હવે બીજા પ્રકારની કેક બનાવવા માટે 100 ગ્રામ લોટ અને 50 ગ્રામ મલાઈની જરૂર પડે છે. ટૂંકમાં 2 પ્રકારની કેક છે, એટલે ટાઈપ ઓફ કેક 1 અને કેક 2. તો આપણે પ્રકાર લખીએ. કેક 1 અને 2 અને એની સંખ્યા ટાઈપ 1 છે એની સંખ્યા x અને ટાઈપ 2 છે સ્ટુડન્ટ્સ એની સંખ્યા મેં લીધી y. હવે બીજા પ્રકારની કેક બનાવવા માટે 100 ગ્રામ લોટ અને 50 ગ્રામ મલાઈની જરૂર પડે છે. 5 કિલોગ્રામ લોટ અને 1 કિલોગ્રામ મલાઈથી વધુમાં વધુ કેટલી કેક બનાવી શકાય? એટલે x + y નું મહત્તમ મૂલ્ય મેળવવું છે. પછી અહીંયા આપણે ઉધારી લેશું કે કેક બનાવવા માટેની અન્ય જરૂરી પદાર્થોની કોઈ તંગી નથી. બાકીની સામગ્રી જે છે એ આપણને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે એવું આપણે ધારી લેવાનું છે. હવે સ્ટુડન્ટ્સ લોટ અને મલાઈ એટલે અહીંયા લખું છું. ચાલો 2 સામગ્રી છે ને? હા, પહેલી સામગ્રી લોટ અને બીજી સામગ્રી મલાઈ. હવે આપણને શું કીધું છે? તો કે પ્રથમ પ્રકારની કેક બનાવવા માટે 200 ગ્રામ લોટ, એક કેક માટે 200 ગ્રામ લોટ જોવે તો x કેક માટે કેટલો જોવે? તો કે 200x. અને 25 ગ્રામ મલાઈ, પ્રતિ કેક 25 ગ્રામ મલાઈ તો x કેક માટે 25x. એવી જ રીતે બીજા પ્રકારની કેક માટે 100 ગ્રામ લોટ તો y કેક માટે 100y અને 50 ગ્રામ મલાઈ એટલે y કેક માટે 50y. અહીંયા ટોટલ્સ, આનો ટોટલ 200x + 100y, આનો ટોટલ 25x + 50y, આનો ટોટલ x + y. તો મેક્સિમાઇઝ z = x + y. કઈ શરતોને આધીન? તો પહેલી તો અણઋણ મર્યાદા હોય જ, કેકની સંખ્યા ક્યારે ઋણ ન લઈ શકાય. અને હવે ખાસ અગત્યની બાબત સ્ટુડન્ટ્સ, વધુમાં વધુ 5 કિલોગ્રામ લોટ આપણને ઉપલબ્ધ છે. કેટલો લોટ ઉપલબ્ધ છે? 5 કિલોગ્રામ. હવે એવું જરૂરી નહીં કે તમે 5 કિલોગ્રામનો ઉપયોગ કરો, એનાથી ઓછાનો પણ ઉપયોગ કરી શકાય. હવે 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, તો 5 કિલોગ્રામ એટલે 5000 ગ્રામ. અને આની મર્યાદાનો જ્યારે ટોટલ લખશું ત્યારે 200x + 100y <= 5000. તો 100 વડે ભાગીએ તો 2x + y <= 50. અને એ જ રીતે મલાઈ જે ઉપલબ્ધ છે વધુમાં વધુ 1 કિલોગ્રામ એટલે 25x + 50y <= 1000.
આનું સાદુરૂપ આપતા, બરોબર, આનું સાદુરૂપ આપતા, ચાલો હું સીધું અહીંયા લખી લઉં છું, 25 વડે ભાગીએ તો x પ્લસ 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 40. x પ્લસ 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 40. તમે આટલું સમજી શકો. x પ્લસ 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 40, 25 વડે ભાગતા. તો હવે આ ગાણિતિક સ્વરૂપ થઈ ગયું સ્ટુડન્ટ્સ. હવે આપણે શું કરવાનું છે તો કે આનો ઉકેલ. વધુમાં વધુ 5 કિલોગ્રામ લોટ અને 1 કિલોગ્રામ મલાઈ ઉપલબ્ધ છે. જે જથ્થો હોય સ્ટુડન્ટ્સ, એ હંમેશા યાદ રાખો કે એનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકે અથવા એનાથી ઓછો, પણ એનાથી વધુ ઉપયોગ થઈ શકે નહીં. તો હવે આપણે આને આ લખવાની છે. ચાલો, પહેલી મર્યાદા કઈ હતી તો કે x પ્લસ 2x પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 50. 2x પ્લસ વાય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 50. આ L1. L2 કઈ હતી તો કે x પ્લસ 2y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 40. બરાબર, 5000 હતા એટલે એને 100 વડે ભાગીએ એટલે 50, અને 1000 હતા એને 25 વડે ભાગીએ એટલે 40. તો અહીંયા તો સ્કેલ માપ આપણે લેવું પડશે 10નું, અને x અને y અક્ષ દોરીએ. આ y અક્ષ અને આ x અક્ષ. 0, 10, 20, 30, 40 અને અહીંયા 10, 20, 30, 40, 50. તો L1 માટે x0 ત્યારે y 50 અને y0 ત્યારે x 25. સ્ટુડન્ટ્સ, આ થઈ ગઈ આપણી રેખા L1. L2 માટે x0 ત્યારે y 20, y0 ત્યારે x 40. આ આપણી રેખા L2. બંનેમાં લેસ ધેન છે સ્ટુડન્ટ્સ, એટલે ઉગમ બિંદુને સમાવતું અર્તલ જ આવશે. તો શક્ય ઉકેલનો પ્રદેશ આટલો જ આવશે. આની નીચેનો, આની નીચેનો, બેનો કોમન છે એ આ ભાગ થશે. શક્ય ઉકેલ પ્રદેશ, ફિઝિબલ રીજન. એના 4 વર્ટેસીસ. પહેલું તો ઉગમ બિંદુ, બીજું એ. ચાલો, આ બિંદુ છે એ y0 ત્યારે x કેટલું હતું 25 એટલે 25, 0. આ બિંદુ B મેળવવાનું છે, અને આ C 0,20 છે જ. તો આ આપણું ફિઝિબલ રીજન તો છે જ. હવે સ્ટુડન્ટ્સ, આ બંને સમીકરણને આપણે ઉકેલી. આને 2 વડે ગુણી આમાંથી બાદ કરીએ એટલે 2x અને આ 2x કેન્સલ. આ y માઇનસ 4y એટલે માઇનસ 3y, અને આ 80 થઈ જાય 50 માઇનસ 80. 50 માઇનસ 80 એટલે માઇનસ 30, એટલે y બરાબર કેટલા આવશે 10. બિંદુ B ના યા y બરાબર 10 હોય તો x બરાબર 20. હવે શિરોબિંદુ હેતુલક્ષી વિધેય છે. કેકની સંખ્યા એટલે x પ્લસ વાય. ઉગમ બિંદુ આગળ તો 0 જ મળે. એ આગળ 25, બી આગળ 20 વત્તા 10 એટલે 30, અને સી આગળ પાછી 20. તો મહત્તમ કેકની સંખ્યા કેટલી બની તો કે 30. અને કયા શિરોબિંદુ આગળ
બી જેના યામ છે 20 અને 10. તો સ્ટુડન્ટ્સ આ પ્રશ્નો જોયા, એમાં ગણતરી લાંબી છે. પહેલાં આપણે ગાણિતિક સ્વરૂપ મેળવવું પડે અને પછી આલેખની રીતે આપણે પ્રશ્ન મેળવવો. એટલે એવી આશા રાખું કે આ 2 પ્રશ્નો તમને સમજાણા હશે. અને હવે તમારે હોમવર્કમાં પ્રશ્ન 3 અને પ્રશ્ન 4નું ગાણિતિક સ્વરૂપ મેળવવાની ટ્રાય કરવાની છે. એવી આશા રાખું કે તમે 2 પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ મેળવો. પછી આપણે સવિસ્તાર અહીં ચર્ચા તો સ્ટુડન્ટ્સ કરવાની જ છે, પણ જો તમે થોડું કોઓપરેટ કરો તો આપણે આ વસ્તુ છે એ ઝડપથી સમજી શકીએ. એટલે 2 પ્રશ્નો છે, પ્રશ્ન 3 અને પ્રશ્ન 4, એનું ગાણિતિક સ્વરૂપ મેળવવાની ટ્રાય કરો. ન આવડે તો અહીં આપણે આવતા લેક્ચરમાં એની ચર્ચા કરવાની જ છે. પણ અમુક આલેખ જો સહેલા હશે સ્ટુડન્ટ્સ તો એ હોમવર્ક માટે હું છોડીશ કે જેથી આપણે પ્રેક્ટિસમાં તમે એ કરી શકો. સ્ટુડન્ટ્સ, તો આજે આપણે આ 2 કૂટ પ્રશ્નો લીધા. કૂટ પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ મેળવવા માટે મેં જે ટેકનિક વાપરી છે, અલગ અલગ મર્યાદાઓના આધીન જે કોલમ બનાવી સ્ટુડન્ટ્સ, કોલમ તમે સમજવાની ટ્રાય કરજો. અને નિર્ણાયક ચલ રાશિઓ લઈ અને પછી આપણે અસમતાઓ બનાવવાની હોય છે. ઓછામાં ઓછું જ્યારે પણ કૂટ પ્રશ્નમાં આવે ત્યારે હંમેશા અસમતા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવે, અને વધુમાં વધુ આવે ત્યારે હંમેશા અસમતા લેસ ધેન ઓર ઇક્વલ ટુ આવે. તો આપણા 2 પ્રશ્નો થઈ ગયા સ્ટુડન્ટ્સ. તમે આને ફટાફટ એકવાર ફેરબુકમાં અને એકવાર ગ્રાફ બુકમાં દોરી લો. કૂટ પ્રશ્નો છે એ તમે જાતે ગાણિતિક સ્વરૂપ મેળવતા શીખી જાઓ, મેળવવાની ટ્રાય કરો. 1 કે 2 પ્રશ્નોની પ્રેક્ટિસ કરશો સ્ટુડન્ટ્સ એટલે આવડી જશે. તો આ સાથે આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ સ્ટુડન્ટ્સ. વિશેષ આપણે આવતા લેક્ચરમાં લઈશું. જય સ્વામિનારાયણ.